ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં આવેલ સુખદેવ કાકા કોલોની ખાતે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર ફેલાઈ જવા પામ્યા છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર ફેલાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે સ્થાનિકો દ્વારા દાહોદ નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આખા દાહોદ શહેરની સાફ સફાઈ કરતા કામદારો સુખદેવ કાકા કોલોનીમાં રહે છે। દાહોદ શહેરની સાફ સફાઈ કરતા કામદારોની સોસાયટીમાં જ અસ્વચ્છતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફેલાતા દાહોદ નગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે સુખદેવ કાકા કોલોની વોર્ડ નંબર 4માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી, પણ આ ભૂગર્ભ ગટર બનાવતા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ગટરનું ગંદા પાણી રોડ પર આવી જતા હોય છે। છેલ્લા ઘણા સમયથી સુખદેવ કાકા કોલોનીમાં રહેતા લોકોને આ સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આ સમસ્યાના નિરાકરણ માટે આ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા અવારનવાર પાલિકાના સત્તાધીશોને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ સમસ્યાનું આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી। સ્માર્ટ સિટી અંતર્ગત ભૂગર્ભ ગટરનું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટર બનાવતા સમયે કરવામાં આવેલ બેદરકારીને સુધારી તેનું નિરાકરણ કરવામાં આવે એવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે।